કાલે મશીનની મોટર સરખી કરવા આપી હતી, એ લેવા જવાનું હતું એટલે યતરાજ જાગ્યો તો મેં એને હાથ પગ ધોવડાવી દીધા અને હું માથું ઓળવા બેઠી ત્યાં તો એ ભાઈએ ક્રીમના લપડા કરવાનું ચાલુ કરી દીધું. યતરાજને આખી ડબ્બી આપીને તોય બેઠો બેઠો પાછો મને કહે કે લાય હું તને ક્રીમ ચોપડી દઉં. મેં કીધું મારે નથી ચોપડવી, તું ચોપડ. યતરાજે ક્રીમના લપડા કરી લીધા ને એ ભાઈને તો પતંગ ચગાવી હતી, પણ મને તો પતંગ ચગાવતા આવડતું નથી એટલે પતંગ ચગાવવાનો કાંઈ મેળ આવ્યો નહીં. અને અમારે જવાનું હતું મશીનની મોટર લેવા અને હારવા જયદીપના રૂમાલ હું લાવી હતી તો એ એમને મોટા લાગતા હતા એટલે થોડાક બદલાવાના હતા. પછી અમે પહોંચી ગયા મોટર લેવા. મોટર રેડી જ હતી એટલે લઈ અને આવતા રહ્યા ઘરે. અને પછી મશીન હારે મોટર ફિટ કરવાની હતી તો મેં મોટર ફિટ કરી દીધી. અને અમે ગણપતિ દાદા અને રીધી સીધી લાયા હતા તો એમને બેસવા માટે બાજોઠ નહોતો તો હું નાનો એવો બાજોઠ આવે એ લઈ આવી હતી, પણ મંદિરમાં જગ્યા નહોતી એટલે પહેલા તો જગ્યા કરી અને બાજોઠ મૂકી દીધો. સાંજે જમવામાં તુવેરના ટોઠા બનાવવાના હતા એટલે મેં તુવેર લઈ લીધી, ડુંગળી, ટામેટા, મરચાં, આદુ, લસણ એ બધી વસ્તુ લઈ લીધી અને તુવેર પહેલાં મેં ફોલી નાખી. તુવેર ફોલાઈ ગઈ એટલે 2-3 પાણીએ ધોઈ નાખીને તુવેરને બાફવા મૂકી દીધી. તુવેર બફાઈ ત્યાં સુધી મેં આ બધી વસ્તુ જે તૈયાર કરવાની હતી એ કરીને મૂકી દીધી. તુવેર બફાઈ ગઈ એટલે ટોઠા વઘારવાની તૈયારી કરી નાખીને મસ્ત મજાનું ટોઠાનું શાક બનાવી નાખ્યું. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ